નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ પર. તો મિત્રો, આજના સેશનની અંદર આપણે વાત કરવાના છીએ ખાસ કે ટાટ સેકન્ડરી જે પણ મિત્રોને ગણિત અને વિજ્ઞાન વિષય છે એમના માટે. આજે શું જોઈશું તો તમે જોઈ શકો છો કે ધોરણ 9 અને ધોરણ 10 ગણિતના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોત્તરી. એટલે કે આજનો વિડીયો છે એ તમારી માટે ડેમો સેશન છે. શું છે? ડેમો સેશન છે. કેમ? કારણ કે હું તમને આજે સમજાવીશ કે ગણિત અને વિજ્ઞાન ગણિતની અંદર ધોરણ 9 અને 10 નું જે પાઠ્યપુસ્તક છે એની અંદર જે પ્રકરણો છે એ પ્રકરણના આધારે કેવી રીતે પ્રશ્નો બની શકે છે, પ્રિલિમ્સની અંદર કેવી રીતે પ્રશ્નો આવશે. ઘણી બધી જગ્યાએ તમે જોશો તો તમને ગણિત કરાવવામાં આવે છે, પરંતુ એ કયું ગણિત હોય છે? તો એ જનરલ ગણિત હોય છે. કયું ગણિત હોય છે? જનરલ ગણિત હોય છે. પરંતુ તમને ખબર છે કે જ્યારે પણ આપણે ટાટ સેકન્ડરીની તૈયારી કરતા હોઈએ ત્યારે ધોરણ 9 અને ધોરણ 10 આ બંનેના પાઠ્યપુસ્તકનો જ અભ્યાસ કરવાનો છે અને આ બંનેના પાઠ્યપુસ્તકમાં જેટલા પણ પ્રકરણ છે એ બધા જ પ્રકરણ વ્યવસ્થિત સમજવાના છે. તો આજે હું તમને બતાવીશ કે કેવી રીતે પ્રશ્નો બની શકે છે. ખાસ આજના વિડીયોની અંદર આપણે પ્રશ્નો જ સમજવાના છીએ. એ પ્રશ્નોને કેવી રીતે તમારે સોલ્વ કરવાનો છે એ આજના વિડીયોની અંદર હું તમને સમજાવીશ. બીજી વસ્તુ, તમે આ બધા જ પ્રશ્નો ક્યારે સોલ્વ કરી શકશો? તો જ્યારે આ પાઠ્યપુસ્તકના તમામે તમામ કોન્સેપ્ટ ક્લિયર હોય. તો જે પણ મિત્રોને 9-10 ના તમામે તમામ કોન્સેપ્ટ ક્લિયર છે એ લોકો આજનો વિડીયો ખાસ જોજો, જેથી કરીને તમને ક્લિયર થાય કે તમે પ્રશ્નો સોલ્વ કરી શકો છો કે. આ બધા જ પ્રશ્નો આપણે જાતે બનાવેલા છે, પાઠ્યપુસ્તકને આધારિત બનાવેલા છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે એ પ્રકારે બનાવેલા છે. તો શરૂઆત કરી દઈશું. ચલો, તો તમે જોઈ શકો છો ડેમો સેશન મેં કેમ કીધું તમને, કારણ કે આ બધી જ વસ્તુઓ આપણે આપણા કોર્સની અંદર કરાવી દીધેલી છે. આજે ટાટ સેકન્ડરીનો કોર્સ છે ગણિત વિજ્ઞાનનો, એની અંદર તમામે તમામ કોન્સેપ્ટ ક્લિયર કરાવેલા છે અને કોન્સેપ્ટની સાથે સાથે મેથ્સના પ્રશ્નો પણ કરાવ્યા છે અને એની સાથે સાથે પ્રિલિમ્સની અંદર જે એમસીક્યુએસ આવે છે એ એમસીક્યુએસ ની ચર્ચા પણ કરી છે. એટલે કે આજના વિડીયોની અંદર હું તમને બતાવીશ કે કોર્સની અંદર જે માહિતી આપી છે એ કેવા પ્રકારે આપેલી છે અને પ્રશ્નો આપણે અહીંયા સોલ્વ કરાવીશું. એ બધા જ પ્રશ્નો, એનાથી વધુ પ્રશ્નો આપણે એની અંદર સોલ્વ કરાવેલા છે. તો શરૂઆત કરી દઈએ. તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 1. અહીંયા જુઓ તમે, આપણે હેન્ડ રિટન નોટ્સ લાવેલા છીએ. એટલે કે આ જ વસ્તુ આપણે આપણી એપ્લિકેશનની અંદર આપેલી છે. એપ્લિકેશનની અંદર આવી રીતે આપણે પ્રશ્નો જાતે બનાવી અને મૂકેલા છે. તો એ જ પ્રશ્નો હું તમને આજે સોલ્વ કરાવવાનો છું. ક્લિયર? તો જો અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન છે કે 3.4178 ઉપર 12 એનું p ભાગ્યા q સ્વરૂપ કયું છે? p ભાગ્યા q સ્વરૂપ એટલે કે સમય સંખ્યાનું સ્વરૂપ તમારે લાવવાનું છે. આપણે ભણ્યા હતા એપ્લિકેશનની અંદર, મેં તમને ભણાવ્યું હતું એ વખતે આનું તમને મેં ક્લિયર કરાવ્યું હતું. શું ક્લિયર કરાવ્યું હતું? તો જો મેથ્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે તો તમને વ્યવસ્થિત રીત શીખવાડી હતી અને એ રીત શું હતી? તો આ જે હતું 3.4178 ઉપર 12 છે એટલે કે 78 આવી રીતે અનંત સુધી ચાલશે. તો આના બરાબર x ધારી અને આપણે લેતા હતા. પરંતુ એમસીક્યુએસ ની અંદર જ્યારે આ પ્રકારે પ્રશ્ન આવે ત્યારે આ પ્રકારે સોલ્યુશન કરવા જવાનું જ નહીં, આ ગણતરી કરવા જવાનું જ નહીં. એમાં મેં તમને શોર્ટ ટ્રીક યાદ રખાવી હતી. જો અહીંયા કઈ શોર્ટ ટ્રીક હતી? તો દરેકે દરેક માટે શોર્ટ ટ્રીક અલગ અલગ હતી. દરેકે દરેક માટે શોર્ટ ટ્રીક અલગ હતી. પહેલી શોર્ટ ટ્રીક હતી કે 0.p12 એટલે કે 0.p કોઈ એક જ આંકડો કન્ટિન્યુ છે તો એના માટે શું લખતા હતા? તો p ભાગ્યા 9. p ભાગ્યા 9 એટલે કે કેવી રીતે? દાખલા તરીકે 0.3 ના ઉપર 12 છે તો 0.3 ના ઉપર 12 છે તો શું લખતા હતા? 3/9. આ એનું p ભાગ્યા q સ્વરૂપ. આ શોર્ટ ટ્રીક મેં તમને કરાવી હતી. પછી બીજું હતું 0.pq એના ઉપર 12 તો શું કરતા હતા? pq એના છેદમાં 9. જેટલા આંકડા રિપીટ છે એટલા નવડા. એટલે કે કેવી રીતે? તો 0.34 એના પર 12 છે તો એટલે કે 0.34 રિપીટ થતા હતા તો શું લખતા હતા? 34/99. આ તો શોર્ટ ટ્રીક હતી જ. હવે pqr એટલે કે 3 આંકડા રિપીટ હોય તો એ 3 આંકડા એના છેદમાં 999. 4 આંકડા રિપીટ હોય તો એ 4 આંકડા એના છેદમાં 9999. આ એકદમ બેઝિક રીત હતી. પરંતુ તમે કહેશો કે આ જે પ્રશ્ન છે એ તો એના જેવો છે જ નહીં. અહીંયા તો માત્ર ને માત્ર પાછળના 2 અંક જ રિપીટ થાય છે. તો એના માટે પણ મેં તમને એક શોર્ટ ટ્રીક આપી હતી. કઈ શોર્ટ ટ્રીક? યાદ કરો.
કે જ્યારે પણ 3.4178 આવી રીતે કોઈ અમુક જ આંકડા રિપીટ થતા હોય ત્યારે શું કરવાનું, તો અંશની અંદર, અંશ એટલે કે ઉપર p ની અંદર શું કરતા હતા, તો આખી રકમ પોઈન્ટ ને ભૂલી જવાની અને આખી રકમ લખવાની. તો શું છે 34178 એટલે કે 34178 માઇનસ 34178 માઇનસ શું કરતા હતા, તો માઇનસ જે રિપીટ થાય છે એના સિવાયના અંકો, રિપીટ થાય છે એના સિવાયના અંકો કયા છે 341, માઇનસ 341. અંશની અંદર આ વસ્તુ કરતા હતા. p શોધવા માટે આપણે શું કરતા હતા, તો p શોધવા માટે સૌથી પહેલા આખી રકમ માઇનસ જે રિપીટ થાય છે એના સિવાયના જે અંકો છે એ લખતા હતા. અંશ મળી ગયો આપણને. હવે છેદની અંદર શું કરીશું, તો યાદ કરો છેદની અંદર, તો છેદની અંદર શું, તો જે પણ અંકો પુનરાવર્તન થાય છે એટલા 9 મૂકતા હતા. તો કેટલા અંકો પુનરાવર્તન થાય છે, અહીંયાથી 2 અંકો 0.78, તો 78 પુનરાવર્તન થાય છે. તો જેટલા અંકો પુનરાવર્તન થાય છે એટલા 9 અને પોઈન્ટ પછી જેટલા અંકો પુનરાવર્તન નથી થતા એટલા 0. તો પોઈન્ટ પછી કેટલા અંકો પુનરાવર્તન નથી થતા, 2 અંકો પુનરાવર્તિત નથી થતા 41, તો એટલા 0 મૂકીશું. તો આપણને આ છેદ મળી ગયો 9900. ક્લિયર? છેદની અંદર શું યાદ રાખવાનું, તો પોઈન્ટ પછી જેટલા અંકો પુનરાવર્તિત થાય છે એટલા 9, જેટલા અંકો પુનરાવર્તિત થાય છે એટલા 9 મૂકીશું અને પોઈન્ટ પછી જેટલા અંકો પુનરાવર્તિત નથી થતા એટલા 0 મૂકીશું. આ આપણે ક્યાં કરીશું, છેદની અંદર. અને અંશની અંદર શું કરીશું, તો સૌથી પહેલા પોઈન્ટને ભૂલી જવાનું, દશાંશ ચિહ્નને ભૂલી જવાનું અને બાકી બધા આખી રકમ માઇનસ રિપીટ થાય છે અંકો એના સિવાયના જેટલા પણ અંકો છે એમાંથી માઇનસ કરીશું. ક્લિયર થાય છે અહીંયાથી? ચલો 34178 માંથી 341 બાદ કરીએ તો કેટલા વધશે, 33837. 33837 અને એના છેદમાં કેટલા આવશે 9900. 9900. તો આ જે મળ્યું આપણને શું મળ્યું, p ભાગ્યા q સ્વરૂપ મળ્યું. શું મળી ગયું આપણને, p ભાગ્યા q સ્વરૂપ મળી ગયું. તો ઓપ્શન છે અહીંયાથી, તો હા ઓપ્શન નંબર એ જો અહીંયા ઓપ્શન નંબર એ 33837 ભાગ્યા 9900 અહીંયા આપેલું છે 33837 ભાગ્યા 9999. તો આ ખોટું છે. તો ટૂંકમાં તમારે જે પણ કોન્સેપ્ટ શીખો છો એ કોન્સેપ્ટ બે રીતે શીખવાનું છે. કેવી રીતે શીખવાનું છે, તો મેન્સની અંદર કેવી રીતે કામ આવે અને પ્રિલિમ્સની અંદર આસાનીથી એટલે કે જલ્દી જવાબ કેવી રીતે મળે. આ જો પ્રશ્ન મારે ગણવો હોય તો 1 જ મિનિટની અંદર આની અંદર જવાબ મળી જાય. અહીંયા હું તમને સમજાવવા માંગુ છું એટલા માટે મેં બધું લખ્યું. બાકી મને ખબર જ છે તો હું ડાયરેક્ટ આ સાદુરૂપ આપી અને જવાબ લખીશ. અથવા તો આની અંદરથી હું જોઈશ કે નીચે તો આ બે જ ઓપ્શન છે તો અંશ જ મારે શોધવાનો રહેશે. ક્લિયર છે? તો આ કોન્સેપ્ટ બધા ક્લિયર હોવા જોઈએ તમને. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 2. વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 18 ભાગ્યા વર્ગમૂળમાં 50 એક ખાલી જગ્યા સંખ્યા છે. પૂર્ણાંક, સમય, પૂર્ણ કે સમય. ચલો વિડિયો પોઝ કરો અને જાતે આનો જવાબ આપવાનો ટ્રાય કરો. ઘણા બધા મિત્રો શું કરશે, તો વર્ગમૂળ જોશે એટલે તરત જ નક્કી કરી લેશે કે વર્ગમૂળ છે એટલે અસમય સંખ્યા છે. પરંતુ ના, એનું સાદુરૂપ આપવાનું પછી નક્કી કરવાનું. તો અહીંયા જો શું આપણને આપેલું છે 2 વર્ગમૂળમાં 18 ભાગ્યા વર્ગમૂળમાં 50. ઘણા બધા મિત્રો વર્ગમૂળ જોશે એટલે નક્કી કરી લેશે કે વર્ગમૂળ વાળી સંખ્યા હંમેશા કેવી હશે, તો અસમય હશે. તો એ બધા જ અસમયથી કરી અને આવતા રહેશે. આ તદ્દન ખોટું છે. પહેલા સાદુરૂપ આપવાનું. જો સાદુરૂપ આપીએ શું થશે, 2 ગુણ્યા ચલો વર્ગમૂળમાં 18 એટલે આપણે એને આવી રીતે લખી શકીએ 9 દુ 18 અને છેદમાં 50 તો 25 દુ 50. લખાય કે ના લખાય, તો લખાય 100%. ચલો હવે સાદુરૂપ આપીએ 2 ગુણ્યા વર્ગમૂળમાં 9 ગુણ્યા વર્ગમૂળમાં 2 આપણે અલગ અલગ લખી શકીએ. એ જ રીતે અહીંયા પણ વર્ગમૂળમાં 25 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો કેન્સલ થશે. વર્ગમૂળમાં 2 વર્ગમૂળ 2 કેન્સલ. શું થશે 2 ગુણ્યા વર્ગમૂળમાં 9 તો 9 નું વર્ગમૂળ કેટલું આપણને ખબર છે 3 અને 25 નું વર્ગમૂળ કેટલું તો 5. તો કેટલા જવાબ મળશે 3 દુ 6 એના છેદમાં 5. હવે 6 ભાગ્યા 5 તો આ તો કયું સ્વરૂપ મળ્યું, p ભાગ્યા q સ્વરૂપ મળ્યું. એનો મતલબ કે આ જે સંખ્યા છે એ કઈ સંખ્યા છે, તો આ જે સંખ્યા છે એ સમમેય સંખ્યા છે. કઈ સંખ્યા છે, સમમેય સંખ્યા છે. ક્લિયર? તો ઉતાવળ કરવાની નહીં પરીક્ષાની અંદર. બસ ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવાના 9 10 ના, ચોપડી ક્લિયર કરવાની, બાકી બધું જ ગણતરી તમને આવડી જશે. ચલો નેક્સ્ટ વાત કરીએ.
આગળ ક્વેશ્ચન નંબર 3, નીચેનામાંથી કઈ બહુપદી શક્ય છે? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ઘણા બધા મિત્રોના મગજમાં પ્રશ્ન આવશે કે હવે આ પ્રશ્ન પરીક્ષાની અંદર આવી શકે છે? ચલો સૌથી પહેલા તો વિડીયો પોઝ કરો અને કોમેન્ટ બોક્સની અંદર આનો જવાબ આપો. જોઈએ કેટલા લોકોનો જવાબ આ સાચો પડી શકે છે. કારણ કે તમને બધાને ખબર છે કે કોન્સેપ્ટ તમારો ક્લિયર નથી બહુપદીનો. જો અહીંયા બધા જ મિત્રો શું વિચારશે કે બહુપદી પૂછી છે. બહુપદી એટલે શું કે જેમાં એકથી વધુ પદ હોય એને બહુપદી કહેવાય. બધા જ લોકો આટલું જ વિચારે છે. તો ઓપ્શન એ છે y + 2y ની -1 ઘાત. ચલો આ 3 ને 3 હું લખું છું y + 2y ની -1 ઘાત. આ એક છે. બીજું છે 3 વર્ગમૂળમાં t + t વર્ગમૂળમાં 2 અને ત્રીજી છે 4x² - 2x + 1. જે લોકો અધૂરું ભણેલા છે એ બધાના મગજમાં એવું છે કે બહુપદી એટલે શું? તો 2 થી વધુ પદ ધરાવતી પદાવલી એને બહુપદી કહેવાય કે જેની અંદર ચલ સહગુણક. તો તમે જોશો તો આ 3 ને 3 ની અંદર 2 થી વધુ પદ છે કે નહીં? છે. તો ઘણા લોકો શું કરશે તો ઓપ્શન નંબર ડી આપેલ તમામ ટીક કરીને આગળ વધશે. પરંતુ આ તદ્દન ખોટું છે. કેમ? કારણ કે તમે શીખેલા પૂરેપૂરું છો જ નહીં. જ્યારે બહુપદી ચેપ્ટરની અંદર મેં તમને શીખવાડ્યું હતું ત્યારે મેં તમને યાદ રખાવ્યો હતો નિયમ કે બહુપદી બનવા માટે શું નિયમ છે? તો બહુપદીની અંદર દરેક પદમાં ચલનો ઘાતાંક હંમેશા પૂર્ણ સંખ્યા જ હોય. શું હોય? ચલનો ઘાતાંક હંમેશા પૂર્ણ સંખ્યા હોય તો જ બહુપદી શક્ય બને. આ કોન્સેપ્ટ મેં ક્લિયર કરાવ્યો હતો. આ કોન્સેપ્ટ થી તમે જોશો તો આનો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી. કેમ? જો અહીંયા ચલ કયો છે? y છે. અહીંયા પણ y છે. અહીંયા તો પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે શું મિત્રો? તો 0 1 2 3 4 અનંત સુધી એટલે કે 0 + ધન. તો આનો જે ચલ છે એ y એની ઘાત જો અહીંયા પૂર્ણ સંખ્યા છે? ના, આની ઘાત પૂર્ણ સંખ્યા નથી. અહીંયા જુઓ તમે, અહીંયા આ t ની ઘાત 1 છે એ તો પૂર્ણ સંખ્યા છે, પરંતુ અહીંયા વર્ગમૂળમાં t છે એટલે કે એ વર્ગમૂળમાં t છે તો એની ઘાત કેટલી થશે? 1/2 થશે. અને આ પણ પૂર્ણ સંખ્યા નથી. તો એનો મતલબ શું થયો કે આ બંનેની અંદર ચલના જે ઘાતાંક છે પૂર્ણ સંખ્યા નથી, માટે આ બંને પદાવલી બનવા માટે બહુપદી બનવા માટે શક્ય નથી. તો ઓપ્શન નંબર સી માં જુઓ તમે, અહીંયા x ની 2 ઘાત, અહીંયા x ની 1 ઘાત. તો આ બંને શું છે? પૂર્ણ સંખ્યા છે. માટે પદાવલી એક જ શક્ય છે. કઈ પદાવલી શક્ય છે? ઓપ્શન નંબર સી, 4x² - 2x + 1. ક્લિયર? તો જો આવી રીતે દરેકે દરેક નિયમ તમે ક્લિયર કરેલો હશે, કોન્સેપ્ટ તમે ભણેલા હશો, તો જ તમે MCQS ની અંદર પ્રશ્નો સોલ્વ કરી શકશો. ક્લિયર છે? તો આવી રીતે વ્યવસ્થિત સમજવાનું, સૌથી પહેલા કોન્સેપ્ટ ક્લિયર કરવાના, તો જ પ્રિલિમ પાસ થવાશે, બાકી પ્રિલિમ પાસ થવાશે નહીં. ચલો ક્લિયર છે? અહીંયાથી નેક્સ્ટ વાત કરીએ આગળનું ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4, દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 0 નો આલેખ ખાલી જગ્યા હોય. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિચલ એટલે કે જેમાં બે ચલ હોય અને સુરેખ એટલે કે ઘાત 1 હોય. ઘાત શું હોય? 1 હોય. બે ચલ હોય અને દરેક ચલની ઘાત 1 હોય અને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. તો અહીંયા આપણને આપેલું છે 2x + 3y = 0. આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો એનો આલેખ આપણને જે મળશે એ કેવો મળશે? દાખલા તરીકે આલેખ એટલે કે આ પ્રકારે આપણે આલેખ દોરતા હતા, એના ઉકેલ શોધી અને આની અંદર આલેખ શોધતા હતા. તો એ આલેખ કેવી રીતે મળશે? તો ઘણા લોકો શું કરશે તો સૌથી પહેલા આના ઉકેલો શોધવા માંડશે. x ની કિંમત 1, y ની કિંમત શોધશે, x ની કિંમત 2 મૂકશે અને y ની કિંમત શોધશે. પછી આની અંદર દર્શાવશે અને પછી નક્કી કરશે કે આલેખ કેવી રીતે મળે. એટલું બધું કરવા જવાની જરૂર જ નથી. જો એક જ કોન્સેપ્ટ ક્લિયર હોય તમારો અહીંયાથી, તો તમે આનો આન્સર સીધો આપી શકશો. શું? તો જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ખબર હોવી જોઈએ, અને પ્રમાણિત સ્વરૂપ છે ax + by = 0. ax + by =
0 પ્લસ સી તમે લખી શકો છો, પરંતુ તો અહીંયા તમે જુઓ તો શું છે, a does not equal to 0, b does not equal to 0, એટલે કે a અને b, પાઈ નો સહગુણક b, a નો સહગુણક a, આ બંને 0 નથી. તો જ્યારે a does not equal to 0, b does not equal to 0 હોય તો એ હંમેશા એ આલેખ ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી પસાર થાય. ક્યાંથી પસાર થાય મિત્રો? ઉગમ બિંદુમાંથી પસાર થાય. આ એક જ કન્ડિશન ખબર હોય તમને એના પ્રમાણિત સ્વરૂપની, તો તમે ઇઝીલી આન્સર આપી શકશો. તો અહીંયાથી ઓપ્શન કયો છે? ઓપ્શન નંબર સી. પ્રશ્ન થાય કે હવે x અક્ષને સમાંતર અને y અક્ષને સમાંતર ક્યારે હશે? તો એના માટે પણ મેં બે કન્ડિશન તમને યાદ રખાવી જ હતી, ભણાવ્યું હતું જ્યારે આ દ્વિચલ સુરેખ સમીકરણ, ત્યારે આપણે યાદ કરી જ લીધું હતું. શું યાદ કર્યું હતું? તો જો કે જ્યારે x અક્ષને સમાંતર ક્યારે થશે? તો એના માટે a બરાબર 0 અને c does not equal to 0, એટલે કે અચળ પદ 0 ના હોય અને a 0 હોય. દાખલા તરીકે હું કોઈક લખું છું 3y બરાબર 4, તો આ સમીકરણ છે, પરંતુ અહીંયા a બરાબર શું છે? 0 છે, એટલે કે a માટે આપણને કઈ વસ્તુ મળશે નહીં. તો આ કન્ડિશન હોય તો x અક્ષની સમાંતર મળશે આલેખ. જ્યારે y અક્ષની સમાંતર ક્યારે હોય? તો b બરાબર 0 અને c does not equal to 0. આ કન્ડિશન હોય તો y અક્ષની સમાંતર આલેખ મળશે. અને ઉગમ બિંદુમાંથી ક્યારે પસાર થશે? તો જ્યારે a અને b કોઈ દિવસ 0 હોય નહીં, ત્યારે આપણને આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થશે. ક્લિયર થાય છે? તો આ બધી જ વસ્તુઓ, આ જે કોન્સેપ્ટ છે એ યાદ રાખવા પડશે વ્યવસ્થિત. હજુ પણ તમને કહું છું કે ગણિતની અંદર હંમેશા કોન્સેપ્ટ યાદ રાખજો, તો જ તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકશો. ક્લિયર? ખાસ આટલી વસ્તુ મગજમાં બેસાડી દીજો. કોઈ બી જગ્યાએ ભણો, એવું નથી કહેતા કે તમે અહીંયા જ ભણો, કોઈ બી જગ્યાએ તમે ભણો, પણ સૌથી પહેલા ગણિતની અંદર કોન્સેપ્ટ ક્લિયર કરવાનો. કોન્સેપ્ટનું કેટલું મહત્વ છે એના માટેનો આજનો આ વિડીયો છે. ક્લિયર? ચલો જોઈએ. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? એક ચતુષ્કોણના ખૂણાઓના માપનું પ્રમાણ 2:4:5:4 છે, તો સૌથી નાના ખૂણાનું માપ શોધો. એકદમ ચવાઈ ગયેલો પ્રશ્ન છે, ઘણી બધી વાર પરીક્ષાની અંદર પણ પૂછાયેલો છે અને આપણને આવડે પણ છે. સૌથી નાનો ખૂણો કયો થશે? આ 2:4 માપ આવશે, એટલે કે 2 વાળું માપ થશે. તો આપણે આવો પ્રશ્ન પૂછાતો હતો ત્યારે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના બધા ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થશે? 360 અંશ થશે. કેટલો થશે? 360 અંશ. તો આપણે લખતા હતા, શું લખતા હતા? 2x plus 4x plus 5x plus 4x બરાબર 360. અહીંયાથી આપણને શું મળતું હતું? તો અહીંયાથી આપણને x નું માપ મળતું હતું. ચલો સાદુરૂપ જાતે આપી દો. કેટલા થશે? 5 ને 4 9, 10 11 ને 4 15, 15x બરાબર 360 અંશ. તો x બરાબર અહીંયાથી મળશે 360 ભાગ્યા 15. તો કેટલા થશે અહીંયાથી? 15 ભાગ્યા 360 ભાગ્યા 15, એટલે કે 15 દુ 30 અને 4 એટલે કે 24. તો x બરાબર કેટલા મળશે આપણને? 24 મળશે. x ની કિંમત 24 મળી, તો સૌથી નાની બાજુનું માપ કયું છે? 2. તો 2x, તો 2 ગુણ્યા 24, તો કેટલા થશે? 24 દુ 48. તો સૌથી નાની બાજુનું માપ કેટલું? 48. બસ આટલું ખબર હોય કે ચતુષ્કોણના ચારે ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય, તો આપણે ઇઝીલી આનો જવાબ આપી શકશું. ક્લિયર છે અહીંયાથી? ચલો નેક્સ્ટ વાત કરીએ. એકદમ ઈઝી પ્રશ્ન હતો. ક્વેશ્ચન નંબર 6. આ પ્રશ્ન મિત્રો 2023 ટાટ પ્રિલિમ્સ ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ટાટ પ્રિલિમ્સ ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. જો કેટલો એકદમ ઈઝી પ્રશ્ન પૂછેલો છે આપણને કે x + y = 5 અને xy = 6 હોય તો x નો ઘન y નો ઘન ની કિંમત શું થાય? હવે પ્રશ્ન થાય કે આ બધું શું? xy x + y, x નો ઘન y નો ઘન. તો મિત્રો આ નિત્યસમ છે. શું છે? નિત્યસમ છે. અને આ નિત્યસમો મેં તમને યાદ કરાવેલા છે. નિત્યસમો યાદ કરાવેલા છે. યાદ કરો, ધોરણ 9 પ્રકરણ નંબર 2 એની અંદર સોરી મિત્રો, ટોટલ 16 જેવા નિત્યસમો છે. એ બધા જ નિત્યસમો મેં તમને યાદ કરાવેલા છે. જો નિત્યસમ યાદ હોય તો તમે ઇઝીલી આનો જવાબ આપી શકશો. ચલો યાદ કરો. નિત્યસમ શું હતો? તો x નો ઘન પ્લસ y નો ઘન. આનો નિત્યસમ જે હતો એ તમે યાદ કરવાનો ટ્રાય કરો. વિડીયો પોઝ કરો અને સૌથી પહેલા ગણવાનો ટ્રાય કરો. તો શું થશે? x + y બીજા કૌંસની અંદર x² + y² - xy. મેં યાદ રખાવ્યું હતું, જો પ્લસ હોય તો અહીંયા માઇનસ આવે અને માઇનસ હોય તો અહીંયા પ્લસ આવે.
ક્લિયર? આવી રીતે યાદ કરાવ્યું હતું. તો આની અંદર તમે જુઓ તો હવે તમને કઈ કઈ કિંમતો આપેલી છે? x પ્લસ y, તો x પ્લસ y ની કિંમત આપેલી છે. x ગુણ્યા y, તો x ગુણ્યા y ની કિંમત પણ આપેલી છે. આપણી જોડે કઈ કિંમત નથી? x² પ્લસ y² ની કિંમત નથી. તો એના માટે જો થોડું મગજ દોડાવીશું તો કોનો ઉપયોગ કરીશું? આનો ઉપયોગ કરો. જો શું આપેલું છે? x પ્લસ y બરાબર 5. બંને બાજુ વર્ગ લઈએ તો શું થશે? x પ્લસ y નો વર્ગ બરાબર 5 નો વર્ગ. આવું થાય કે ના થાય? અને આ તો નિત્યસમ છે. શું? a પ્લસ b નો હોલ સ્ક્વેર, a² પ્લસ 2ab પ્લસ b². તો શું થશે? x² પ્લસ 2xy પ્લસ y² બરાબર 25. જો આની અંદર કિંમત મૂકીએ તો x² પ્લસ 2xy ની કિંમત તો આપી છે કેટલી? 6. તો 2 ગુણ્યા 6 પ્લસ y² બરાબર 25. સાદું રૂપ આપીએ તો x² પ્લસ 12 પ્લસ y² બરાબર કેટલા થશે? 25. તો શું થશે? x² પ્લસ y² બરાબર 25 માઇનસ 12 એટલે કે 13. તો ચલો આની પણ કિંમત મળી ગઈ. તો હવે આની અંદર ખાલી ને ખાલી શું કરવાનું છે? તમારે કિંમતો મૂકવાની છે. મૂકીએ. x પ્લસ y કેટલા? 5. x² પ્લસ y² આપણે શોધ્યું હમણાં કેટલા? 13 છે. 13 માઇનસ xy કેટલા? 6. તો શું થશે? 5 ગુણ્યા 13 માઇનસ 6 એટલે 7. તો 7 પંચુ 35. તો x નો ઘન પ્લસ y નો ઘન બરાબર 35. ક્લિયર? તો અહીંયાથી આપણને ઇઝીલી જવાબ મળી ગયો ઓપ્શન નંબર એ. તો ક્લિયર છે? આ બધા પ્રશ્નો તમે ક્યારે સોલ્વ કરી શકશો? જો તમને આ નિત્યસમ બધા યાદ હશે તો. નિત્યસમ યાદ હશે તો તમે આવી રીતે ઇઝીલી મગજ દોડાવી અને સોલ્વ કરી શકશો. અને આ ક્યારે થશે? તો મેક્સિમમ તમારી જેટલી પ્રેક્ટિસ હશે તો જ તમને પરીક્ષાની અંદર પેન ઉપડશે અને તમે સોલ્વ કરી શકશો. ખાસ અહીંયાથી પણ કહું છું કે જો તમારા કોન્સેપ્ટ તો ક્લિયર હશે તો પણ જો તમારી જે સ્પીડ છે, તમારી જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ હશે તો જ તમે સોલ્વ કરી શકશો. ચલો ક્લિયર? ચલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ હોય? એકદમ બેઝિક પ્રશ્ન કહી શકાય. દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ એટલે કે શું મિત્રો? તો જેમાં બે ચલ હોય અને સુરેખ એટલે એની ઘાત 2 હોય, ઘાત 1 હોય એટલે કે ax પ્લસ by પ્લસ c બરાબર 0. કે જેમાં બે ચલ હોય અને દરેક ચલની જે ઘાત છે એ કેટલી હોય? 1 હોય અને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. તો એને કેટલા ઉકેલો હોય મિત્રો? એક પણ નહીં, અનન્ય, બે ઉકેલ હોય કે અનંત હોય? ચલો ફટાફટ આનો જવાબ આપવાનો ટ્રાય કરો. તો મેં કહ્યું તમે કે જો એકચલ સુરેખ સમીકરણ છે તો એકચલ સુરેખ સમીકરણને અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ હોય, પરંતુ દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલો હોય? અનંત ઉકેલો હોય. એટલે આ પ્રકારે થિયરિટિકલ બેઝ પણ પ્રશ્ન બની શકે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 8 શું કહે છે? આ પણ પ્રશ્ન લગભગ મિત્રો ટાટની પરીક્ષાની અંદર 2023 ની અંદર પૂછાયેલો છે. એકવાર ચેક કરી લેજો. આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી આ પણ પ્રશ્ન પૂછાયેલો છે અને આ એકદમ કોન્સેપ્ટ ઉપર આધારિત પ્રશ્ન જ હતો. જો શું કહે છે? ત્રિકોણ ABC, ત્રિકોણ AB અને C. આ ત્રિકોણ ABC માં AB બરાબર AC એટલે કે આ બંને બાજુ કેવી છે? સરખી છે. અને માપ ખૂણો B બરાબર 50 અંશ. આ માપ ખૂણો B બરાબર કેટલો છે? 50 અંશ હોય તો માપ ખૂણો C બરાબર કેટલો થાય? એકદમ ઈઝી ક્વેશ્ચન છે જો તમને નિયમ ખબર હોય તો. શું? ત્રિકોણની પ્રોપર્ટી ભણ્યા હતા એ વખતે આ પૂર્વધારણા અને પ્રમેય મેં તમને ક્લિયર કરાવ્યો હતો. શું કે સમાન બાજુની સામેના ખૂણા પણ કેવા હોય? સરખા હોય. બે બાજુઓ સમાન છે તો એની સામે આવેલા ખૂણા પણ કેવા હશે? સરખા હશે. તો જો અહીંયા આ 50 અંશ છે, ખૂણો B છે એ કોની સામે આવેલો છે? તો AC ની સામે આવેલો છે. તો એનો મતલબ કે આ બંને બાજુઓ તો કેવી છે? સરખી છે. AB અને AC સરખી છે માટે એ બંને ખૂણાની સામે AC ના સામેનો ખૂણો કયો છે? માપ ખૂણો B છે
અને AB ના સામેનો ખૂણો કયો છે? માપ ખૂણો C છે. તો આ બંને ખૂણા પણ કેવા હશે? સમાન હશે. એમાંથી એકનું માપ તો આપી દીધું છે કેટલું? 50. તો બીજાનું માપ પણ ઓટોમેટિક કેટલું થઈ જશે? 50 થઈ જશે. આ એક નિયમ યાદ હોય, એક સારો કોન્સેપ્ટ યાદ હોય તો અહીંયાથી એક જ સેકન્ડની અંદર જવાબ આપી અને તમે આગળ નીકળી શકો. કયો જવાબ થઈ જશે? ઓપ્શન નંબર બી. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9 શું કહે છે? સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. સમાંતર શ્રેણી છે 2, 7, 12 એવી રીતે આગળ ચાલે છે અને એનું 10મું પદ શોધવું છે. તો આ nમું પદ શોધવાનું જે સૂત્ર હતું એના આધારે પ્રશ્ન છે. તો હવે nમું પદ શોધવું છે તો nમા પદનું સૂત્ર મેં તમને કહ્યું હતું કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એકદમ ઈઝી છે. શું છે અહીંયાથી? a બરાબર પ્રથમ પદ કેટલું છે? 2. d બરાબર તફાવત 7 માઇનસ 2 એટલે 5 અને n બરાબર કેટલું? તો 10. 10મું પદ શોધવું છે એટલે n બરાબર 10. બસ આની અંદર કિંમત મૂકીશું તો જવાબ મળી જશે. કેટલા? 2 પ્લસ 10 માઇનસ 1 ઇન્ટુ d એટલે 5. 2 પ્લસ 10 માઇનસ 1 કેટલા થશે? 9 ગુણ્યા 5. 2 પ્લસ 45 એટલે કે 47. તો આ શ્રેણીનું 10મું પદ કયું હશે? શ્રેણીનું 10મું પદ 47 હશે. ઓપ્શન નંબર એ. એકદમ ઈઝી. સૂત્ર યાદ હોય, સૂત્ર યાદ હોય તો તમે કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરી શકશો. આ ધોરણ 10 નો પ્રશ્ન છે. ધોરણ 10 પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. એના ઘણા બધા સૂત્રો છે એ મેં ક્લિયર કરાવેલા છે. બસ સૂત્રો યાદ હોય તો તમને ગણતરી ઇઝીલી આવડી શકશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 10. ચલો એકદમ સરસ ક્વેશ્ચન કહી શકાય, લેવલનો ક્વેશ્ચન કહી શકાય. શું કહે છે ધ ક્વેશ્ચન કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલા તો વૃતાંશ ખબર હોવી જોઈએ તમને. વૃતાંશ એટલે શું? તો યાદ કરો કે બે ત્રિજ્યાઓ, શું મિત્રો? બે ત્રિજ્યાઓ અને ચાપથી ઘેરાયેલો જે પ્રદેશ છે એને વૃતાંશ કહેવાય અને જીવા અને ચાપથી ઘેરાયેલો પ્રદેશ છે એને વૃત્તખંડ કહેવાય. આ બંને ડિફરન્સ ક્લિયર હોવો જોઈએ. આ ધોરણ 10 નો પ્રશ્ન છે. તો શું કહે છે? આ બે ત્રિજ્યાઓ છે અને આ ચાપ, બે ત્રિજ્યાઓ અને આ જે ચાપ છે એનાથી ઘેરાયેલો પ્રદેશ એટલે કે આ પ્રદેશ. તો બે અલગ અલગ છે. આ છે એને શું કહેવાય? આને નાનો ભાગ છે એને લઘુ વૃતાંશ કહેવાય અને આ મોટો ભાગ છે એને ગુરુ વૃતાંશ કહેવાય. યાદ કરો ધોરણ 10 નું ચેપ્ટર કે મેં તમને એક જ સૂત્ર યાદ રાખવાનું કહ્યું હતું. કયું? લઘુ વૃતાંશનું સૂત્ર યાદ હોય તો તમે ગુરુ વૃતાંશનું સૂત્ર પણ યાદ કરી શકશો, લઘુ વૃત્તખંડનું સૂત્ર પણ યાદ કરી શકશો અને ગુરુ વૃત્તખંડનું સૂત્ર પણ યાદ કરી શકશો. આ મેં સમજાવેલું હતું. તો અહીંયાથી આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળ માટે કોઈ પર્ટિક્યુલર સૂત્ર નહોતું. ગુરુ વૃત્તાંશમાં પર્ટિક્યુલર સૂત્ર નહોતું. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર હતું. કયું હતું? θ/360 ગુણ્યા પાઈ r સ્ક્વેર. આ સૂત્ર હતું લઘુ વૃત્તાંશ માટે. પરંતુ ગુરુ વૃત્તાંશ માટે શું કહ્યું હતું? તો આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આ આખા વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી આપણે આ લઘુ વૃત્તાંશને બાદ કરીએ તો આપણને આ ગુરુ વૃત્તાંશ મળે. મળે કે ના મળે? તો મળે. તો અહીંયા ઓપ્શન એમાં જ આપેલું છે કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ઘણા લોકો ઓપ્શન એ ટીક કરીને આગળ વધશે, પરંતુ આગળ વિચારવાનું મિત્રો. આ જે છે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આ સૂત્ર ગુરુ વૃત્તાંશનું છે 100% છે, પરંતુ આને ગણિતની ભાષામાં પણ લખેલું છે. આ બંને ગણિતની ભાષામાં લખેલા છે. કેવી રીતે? વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાઈ r સ્ક્વેર માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ θ/360 ગુણ્યા પાઈ r સ્ક્વેર. θ/360 ગુણ્યા પાઈ r સ્ક્વેર. એટલે કે આને આપણે આવી રીતે પણ લખી શકીએ. એટલે કે આ એક રીત, આ બે રીત. હજુ ત્રીજી રીતે ઘણા લોકો લખે છે એ પણ લખી શકાય. શું? તો આમાંથી શું કોમન નીકળે એવું છે? તો પાઈ r સ્ક્વેર સામાન્ય નીકળશે, કોમન નીકળશે. તો શું થશે? 1 માઇનસ θ/360. તો ઘણા લોકો ત્રીજી રીતે આવી રીતે પણ લખે છે. ક્લિયર? તો અહીંયાથી ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આ ત્રણે ત્રણ સાચા છે. એટલે કે જવાબ આપણો આપેલ તમામ.
શું આવે? આપેલ તમામ આવે. એટલે કે આ પ્રકારે પણ પ્રશ્ન બનાવી શકે છે પરીક્ષા, જો લેવલ વાળો કરવો હોય તો. એટલે આપણે બધી રીતે તૈયાર રહેવાનું છે. શું? આપણે બધી રીતે તૈયાર રહેવાનું છે. ચલો ક્વેશ્ચન નંબર 11 શું કહે છે? બહુપદી p of x બરાબર 5x નો વર્ગ પ્લસ 3x પ્લસ 8 નો આલેખ ખાલી જગ્યા મળે. અહીંયા જો તમે આ કઈ બહુપદી છે? તો દ્વિઘાત બહુપદી છે. કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી છે કે જેની બે ઘાત હોય એવી બહુપદી. હવે એનો આલેખ તો આપણને એટલી તો ખબર છે કે દ્વિઘાત બહુપદીનો આલેખ કયો મળશે? તો પરવલય આકાર મળશે. કયો મળશે? પરવલય આકાર. એટલે કે આવી રીતે ઉપર કાં તો નીચે ખુલ્લો. યાદ કરો ધોરણ 10 નું પ્રકરણ મેં ભણાવ્યું હતું, એની અંદર કહ્યું હતું કે પરવલય આકાર દ્વિઘાત બહુપદીનો મળશે. પરંતુ હવે પ્રશ્ન થાય કે અહીંયા તો ઓપ્શન એ અને બી માં આપેલું છે કે ઉપરની તરફ ખુલ્લો, નીચેની તરફ ખુલ્લો. આ ઉપરની તરફ ખુલ્લો કહેવાય, આ નીચેની તરફ ખુલ્લો કહેવાય. એના માટે શું એના માટે આપણે આનો આલેખ બનાવવા જવાનો? તો ના મિત્રો, આ ઓપ્શન સી અને ડી તો નીકળી જ જશે. પરંતુ ઓપ્શન એ અને બી માં તમને જે કન્ફ્યુઝન છે એ દૂર કરવા માટે મેં તમને યાદ રખાવ્યું હતું કે દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે, યાદ કરો, ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. એમાં તમને કહ્યું હતું કે જો a ગ્રેટર ધેન 0 અને a લેસ ધેન 0 આ બંને વસ્તુ યાદ રાખવાની કહી હતી. કહી હતી કે નહીં? તો કહી હતી. શું કહ્યું હતું? કે જો a ગ્રેટર ધેન 0 એટલે કે a નું મૂલ્ય 0 કરતા વધારે હોય. શું હોય? એનું મૂલ્ય 0 કરતા વધારે હોય તો ઉપરની તરફ ખુલ્લો, અને એનું મૂલ્ય 0 કરતા નાનું હોય તો નીચેની તરફ ખુલ્લો. એટલે કે એનું મૂલ્ય ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો, અને એનું મૂલ્ય ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો. એ એટલે શું? તો x² નો સહગુણક. એ એટલે શું? x² નો સહગુણક. તો આપણા જોડે બહુપદી છે p of x. કઈ છે? 5x નો વર્ગ પ્લસ 3x પ્લસ 8. તો એમાં x² નો સહગુણક કયો છે? 5. તો a બરાબર 5 છે. એનું મૂલ્ય શું છે? 0 કરતા વધારે છે. તો એનો મતલબ શું થયો? તો 0 કરતા વધારે છે એટલે કે a ગ્રેટર ધેન 0 છે. માટે આ જે વક્ર છે કેવો હશે? ઉપરની તરફ ખુલ્લો છે. આનો આલેખ જે મળશે એ આપણને કેવો મળશે? ઉપરની તરફ ખુલ્લો મળશે. ક્લિયર? તો બસ આવી રીતે દરેકે દરેક કન્ડિશન તમને યાદ હોય તો તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન બનાવે પરીક્ષક, તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. ચલો ક્લિયર છે અહીંયાથી? ચલો નેક્સ્ટ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 12. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો x - 2y બરાબર 0. ચલો x - 2y બરાબર 0 અને 3x પ્લસ 4y - 20 બરાબર 0 ને ખાલી જગ્યા ઉકેલ મળે. યાદ કરો કે દ્વિચલ સમીકરણ યુગ્મોને શોધવા માટેની અલગ અલગ રીતો હતી. કઈ રીત? આલેખની રીત, પછી લોપની રીત, આદેશની રીત, અને ચોથી હતી ચોકડી ગુણાકારની રીત. હવે આ બધી જ રીતો આપણે શીખ્યા હતા. એની અંદર મેં તમને કહ્યું હતું કે જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આવશે ત્યારે આલેખની રીતની અંદરથી MCQS 100% આવશે. કારણ કે લોપ અને આદેશની રીત છે એ મેથ્સની અંદર પૂછાશે. પરંતુ આલેખની રીતની અંદરથી MCQ પૂછાશે, અને અહીંયા એ MCQ મેં બનાવીને મૂક્યો છે ડેમો માટે કે તમે જોઈ શકો કે આ પ્રકારે બનશે. કે આ બે સમીકરણો આપણને આપેલા છે. હવે આ બે સમીકરણોનો ઉકેલ શું મળશે આપણને? અસંખ્ય ઉકેલો મળશે, અનન્ય ઉકેલ મળશે, ઉકેલ મળે નહીં કે અનંત ઉકેલ મળે. તો એના માટે મેં તમને ગુણોત્તર વાળું જે કોષ્ટક છે એ યાદ કરાવ્યું હતું. જે લોકો એપ્લિકેશન સાથે જોડાયેલા છે એ બધા યાદ કરો. મેં ગુણોત્તર વાળું કોષ્ટક યાદ કરાવ્યું હતું, અને એ ગુણોત્તર વાળું કોષ્ટક શું હતું? તો 3 કન્ડિશનો યાદ રખાવી હતી. 3 કન્ડિશનો યાદ રખાવી હતી. કઈ કઈ 3 કન્ડિશનો? તો a1/a2. શું મિત્રો? a1/a2 does not equal to b1/b2. જ્યારે આ કન્ડિશન હોય તો એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલો શું હશે? તો અનન્ય ઉકેલ હશે. શું હશે?
અનન્ય ઉકેલ હશે. અનન્ય એટલે શું? તો એક અને માત્ર એક જ ઉકેલ મળશે. બીજી કન્ડિશન શું હતી? તો a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2. એટલે કે ત્રણે ત્રણ ગુણોત્તર સરખા હશે તો આના ઉકેલો કયા હશે? અસંખ્ય ઉકેલો હશે. કયા હશે? અસંખ્ય ઉકેલો હશે. અને ત્રીજી કન્ડિશન હતી a1 upon a2 is equal to b1 upon b2 પરંતુ does not equal to c1 upon c2. જ્યારે આ મળશે ત્યારે આના ઉકેલો કયા હશે? તો ઉકેલ મળશે નહીં. આપણને ઉકેલ મળે નહીં. બસ આ ત્રણ યાદ રાખવાનું કહ્યું હતું. તો આની અંદર જુઓ તમે, આ જે આપણું સમીકરણ છે એની અંદર જુઓ કે x નો સહગુણક એક, એને a કહીએ છીએ આપણે, y નો સહગુણક એને b કહીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ તો આ થશે a1, આ થશે a2, આ થશે b1, આ થશે b2. તો જોઈએ અહીંયા a1 ભાગ્યા a2 તો શું મળશે? a1 બરાબર 1 અને a2 બરાબર 3. શું મળશે? a1 બરાબર 1, a2 બરાબર 3. ચલો b1 બરાબર શું થશે? b1 બરાબર -2 અને b2 બરાબર 4. તો 2 દુ 4 એટલે કે -1/2. આ બંને સરખા છે? ના. તો એનો મતલબ કે a1 upon a2 does not equal to b1 upon b2. આ તમને સમજાવવા માટે લખું છું. જો આ યાદ હોય તો તમે સીધે સીધું અહીંયાથી જોઈ અને જવાબ લખી શકો છો. ક્લિયર? આ તમને સમજાવવા માટે કે આ પ્રકારના કોન્સેપ્ટ આપણે શીખેલા છીએ અને ના શીખ્યા હોય તો હજુ આ કોન્સેપ્ટ ક્લિયર કરજો, જેનાથી આવા પ્રશ્નો પૂછાય તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. ક્લિયર છે? તો અહીંયાથી આ એક નંબરની કન્ડિશન સાબિત થાય છે. તો એને કયા ઉકેલો હશે? અનન્ય ઉકેલો હશે. કયા ઉકેલો હશે? અને અનન્ય ઉકેલો હશે. ક્લિયર થાય છે? અહીંયાથી જો આ બે કન્ડિશનો આવી હોત તો આના અસંખ્ય હોત અને આમાં ઉકેલ મળે નહીં. તો અહીંયાથી ખાસ યાદ રાખીશું કે આ પ્રકારના પ્રશ્નો બનશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 13. x² + 7x + 10 = 0 નો ઉકેલ શોધો. ઘણા લોકો શું કરશે? આમાં બે રીત છે. આ સમીકરણ છે x² + 7x + 10 = 0. આનો ઉકેલ મેળવવા માટે 3 પદના 4 પદ આપણે શીખેલા છે, એવી રીતે શોધશે. અને ઘણા લોકો શું કરશે? તો ઓપ્શન ઉપરથી મેળવશે. એટલે કે આ ઓપ્શનની અંદર જે આપેલા છે એ બંનેની અંદર મૂકી જોશે અને જો સમીકરણનું સમાધાન થાય છે તો એનો ઉકેલ હશે. એમાં ટાઈમ બહુ લાગે. જો આપણને 3 પદનું 4 પદ અવયવીકરણ આવડતું હોય તો આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. જો અહીંયા શું છે? 3 પદનું 4 પદમાં પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો સહગુણક, બંનેનો ગુણાકાર કેટલો મળશે? 10 મળશે. તો હવે આ 10 ના એવા બે ભાગ કરવાના છે કે વચ્ચેનું પદ આવે. શું? તો 10 ના એવા બે ભાગ કરીએ આપણે. 5 દુ 10 થશે. 5 દુ 10. તો આપણે લખી શકીએ કે 5x + 2x એટલે કેટલા થશે? 7x થશે. તો 10 ના એવા બે ભાગ કયા કર્યા? 5x + 2x. તો આપણે આની અંદર મૂકીશું વચ્ચે મધ્યમ પદની જગ્યાએ 5x + 2x + 10 = 0. આટલી વસ્તુ યાદ રાખીશું. તો જો અહીંયા શું થશે? ખાસ આ 3 પદ હતા એમાંથી આપણે 4 પદ કર્યા. આ બંને આની અંદરથી x કોમન નીકળશે તો x + 5. આની અંદરથી +2 કોમન નીકળશે. શું નીકળશે? આની અંદરથી +2 કોમન નીકળશે. જો અહીંયા x + 5 આની અંદરથી 2 કોમન નીકળશે તો x + 5 મળી ગયો આપણને એક સામાન્ય અવયવ. તો x + 5 અને બીજા કૌંસમાં x + 2. બંનેને 0 સાથે સરખાવીશું. x + 5 = 0, x + 2 = 0. તો ચલો શું થશે? અહીંયાથી x = -5 અને x = -2 મળી ગયું. તો આપણને બે અવયવ મળ્યા. કયા કયા? -5 અને -2. ચલો ક્લિયર છે? તો આ વસ્તુ હજુ આપણા જોડે બે દાખલા છે. કયા? ક્વેશ્ચન નંબર 14 અને ક્વેશ્ચન નંબર 15. ચલો આ બંને દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. આ બંને દાખલા તમારે હોમવર્કની અંદર કરવાના છે. બાકીના આપણી એપ્લિકેશનની અંદર કરાવેલા છે. તો આ બંને આની પીડીએફ તમને હું ટેલિગ્રામ ચેનલની અંદર અવેલેબલ કરાવી દઈશ. તમે આના સોલ્યુશન જાતે મેળવી અને કહેજો. તો બસ તમારે શું કરવાનું છે? તો ટાટની પરીક્ષાની અંદર તૈયારી કરવા માટે સૌથી પહેલા કોન્સેપ્ટ ક્લિયર કરવાના. કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે કોઈ પણ પ્રશ્ન ઇઝીલી સોલ્વ કરી શકશો. આપણે આ ક્વેશ્ચન એટલા માટે જોયું. આ ડેમો સેશન હતું. બાકીના બધા જ પ્રશ્નો આપણે એપ્લિકેશનની અંદર આપેલા છે. તમે ત્યાંથી સોલ્વ કરી શકો છો અને તમારી પ્રેક્ટિસ
વધારી શકો છો. તો થેન્ક યુ સો મચ મિત્રો. મળીશું હવે આપણે આગળના સેશનની અંદર.